અરે આ એસીનું શું કરશે? તેના રૂમમાં બારી લાગેલી છે ને, ત્યાંથી તેને તાજી હવા ખાવા દો. એસી તો આપણા બધાના રૂમમાં લાગવું જોઈએ. જ્યારે દેવરાણીએ ખુશ થતાં કહ્યું તો સાસુ અને નણંદ પણ ખુશ થઈ ગઈ. હું ઉદાસ થઈ ગઈ, કારણ કે આખા ઘરનો ખર્ચ મારો પતિ એકલો દુબઈમાં નોકરી કરીને ચલાવી રહ્યો હતો. પણ મારા જ પતિના પૈસાથી તે લોકો પોતાના રૂમમાં એસી લગાવી રહ્યા હતા અને મારા રૂમમાં એક જૂનો પંખો લટકેલો હતો. આ જ વિચારતા હું ભર બપોરે બધાના કપડાં ધોઈ રહી હતી કે અચાનક મને મારા પાછળ કોઈ હોવાનો અહેસાસ થયો. પાછળ ફરીને જોયું તો ત્યાં મારું નામ રુચિ છે અને મારા લગ્ન રમન નામના વ્યક્તિ સાથે થયા હતા. મારા લગ્ન ગોઠવાયેલા હતા, પણ જ્યારે અમે એકબીજાને મળ્યા તો અમારા વચ્ચે પ્રેમ ક્યારે પાંગરી ગયો ખબર જ ન પડી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે ઘરમાં 2 કુંવારી નણંદો અને 2 કુંવારા દિયર હતા. હું ઘરની સૌથી મોટી વહુ હતી. મારી સાસુએ મારા પર ઘણા નિયમો અને કાયદાઓ લાગુ કરી રાખ્યા હતા. ઘરનું વાતાવરણ એવું હતું કે જાણે હું દરેક સમયે કોઈની નજર હેઠળ રહી રહ્યો હોઉં. મારા રૂમની બહાર પણ એવું લાગતું હતું કે જાણે કોઈ ત્યાં નજર રાખીને બેઠું હોય. સાસુ અવારનવાર મને કહેતી કે ઘરમાં હજી કુંવારા બાળકો છે, તેથી તારે ખૂબ જ સાવધાનીથી રહેવું પડશે અને કાન ખોલીને સાંભળી લે. તું એવી કોઈ પણ હરકત નહીં કરે જેનાથી તેમના પર કોઈ ખોટી અસર પડે કે તેમના મગજમાં કોઈ ખરાબ વાત આવે. આવી વાતો સાંભળીને હું ચૂપ થઈ જતી. કારણ જો કે મારા દિલમાં ઘણું બધું થતું હતું, પણ તેમ છતાં હું તેમને કશું કહેતી નહોતી. હું મારા પતિ સાથે મારા રૂમમાં જ બેઠેલી હોઉં તો પણ મને મારા દિલ પર દરેક સમયે એક અજીબ ભારેપણું મહેસૂસ થતું હતું. અમે બંને એટલે જ ખૂબ જ ધીમા અવાજે વાત કરતા, ધીમેથી હસતા, અને આ બધું કરતી વખતે અવારનવાર એવું લાગતું કે જાણે અમે અમારા ઘરમાં નહીં પણ કોઈ જેલમાં રહી રહ્યા હોઈએ. સાચું કહું તો આવી જિંદગી પર બોજરૂપ લાગતી હતી. એકવાર રમન બારી તરફ જોવા લાગ્યા અને પછી મારી તરફ ફરીને બોલ્યા, આ કેવી જિંદગી છે આપણી? આપણે પોતાના જ ઘરમાં આઝાદી મહેસૂસ નથી કરતા. મેં તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, કોઈ વાંધો નહીં રમન, જિંદગી ફક્ત દરેક સમયે આઝાદી કે ફક્ત ખુશીઓનું નામ નથી હોતી. એમાં ઘણી પ્રકારની જવાબદારીઓ પણ હોય છે. આ સાંભળીને તે થોડીવાર માટે ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, પણ રુચિ, લગ્નના શરૂઆતના દિવસોમાં તો કોઈ પણ વ્યક્તિને સાથે સમય પસાર કરવા માટે જોઈએ ને, પણ આપણે એ સમય પસાર નથી કરી શકતા. મેં તેમની વાત સાંભળીને નજર ઝુકાવી લીધી અને કહ્યું કે આ ઘરમાં પરિસ્થિતિઓ જ એવી છે, એટલે આપણે ધીરજ તો રાખવી જ પડશે. ત્યારબાદ રૂમમાં ખામોશી છવાઈ ગઈ. અવારનવાર બહારથી ક્યારેક નણંદોના પગલાંનો અવાજ આવતો તો ક્યારેક મારી સાસુનો અવાજ સંભળાતો, જેને સાંભળીને અમે બંને એકદમ ચૂપ થઈ જતા. એવું લાગતું હતું કે જાણે અમે લગ્ન કરીને કોઈ ભૂલ કરી દીધી હોય. મારા સસરાજી નહોતા, રમન જ સૌથી મોટા હતા અને આ જ કારણોસર ઘરની બધી જવાબદારીઓ તેમાં ખંભા પર હતી. મેં ક્યારેય તેમને મજબૂર ન કર્યા કે તે ફક્ત મારા માટે જ રહે. હું એ નહોતી ઈચ્છતી કે તે પોતાની જવાબદારીઓ છોડી દે, પણ પરિસ્થિતિઓ એવી થઈ ગઈ હતી કે તે પોતાની જવાબદારીઓ પણ પૂરી રીતે નિભાવી શકતા નહોતા. એક દિવસ મારા સાસરિયાના કોઈ દૂરના સંબંધીના દીકરાની ચર્ચા ચાલી કે તે જ્યારથી વિદેશમાં કમાવા ગયો છે ત્યારથી તેમના ઘરનો કાયાપલટ થઈ ગયો છે. પહેલાં ક્યાં તેમનું ઘર ફક્ત દાળ રોટી પર ચાલતું હતું, પણ હવે તો તે અમીરોની યાદીમાં ગણાવા લાગ્યા છે. જો આપણા ઘરમાંથી પણ કોઈ વિદેશમાં જતું રહે તો આપણા ઘરનો પણ કાયાપલટ થઈ જશે. તેના પર ચર્ચા થઈ કે કેમ ન દુબઈ જવું જોઈએ, કારણ કે સાંભળ્યું છે કે દુબઈમાં નાના મોટા કામનો પગાર પણ ખૂબ જ સારો હોય છે અને જો કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ સારી પોસ્ટ પર કામ કરવા લાગે તો જિંદગી ખૂબ જ શાનદાર થઈ જશે. પછી મારી સાસુ કહેવા લાગી કે આપણા ઘરમાં તો સૌથી વધારે ભણેલા ગણેલા રમન જ છે અને તે હોશિયાર પણ છે. જો રમય દુબઈ ચાલ્યો ગયો તો પછી તો ખૂબ જ સારું થઈ જશે. પણ આ બધી વાતોમાં જેટલું સરળ લાગી રહ્યું હતું, ખરેખર એટલું સરળ નહોતું, કારણ કે આ માટે પણ પૈસાની જરૂર પડતી હતી અને અમારી પાસે તો હજી એટલી જમા પૂરી પણ નહોતી. હું ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી. મારા માતા પિતા તો હવે આ દુનિયામાં નહોતા. હું તેમની એકમાત્ર સંતાન હતી અને કારણ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતી એટલે બહુ વધારે દહેજ પણ લઈને નહોતી આવી. મારી સાસુ અવારનવાર આ વાત પર મને મહેણા મારતી રહેતી. હું બધું સાંભળતી હતી પણ ક્યારેય જવાબ નહોતી આપતી. પણ એ જરૂર હતું કે મારા માતા પિતા મારા માટે એક નાનકડું ઘર છોડી ગયા હતા જેમાં અમે અમારી આખી જિંદગી વિતાવી હતી, જેવી કિંમત આજના સમયમાં લગભગ 25 લાખ હતી. જ્યારે આ વાત મારી સાસુને ખબર પડી તો તેમના વાત કરવાની રીત જ એકદમ બદલાઈ ગઈ. તે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, રુચિ, એવું કર, તું તારું એ ઘર વેચી દે અને રમનને દુબઈ મોકલી દે. જો આ તારા પતિના ભવિષ્યની વાત છે, ત્યાં જઈને તે મહેનત કરશે અને એટલા પૈસા તો 1 કે વર્ષમાં આરામથી કમાઈ લેશે. મેં તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, મારું બધું જ તો રમનનું જ છે. આના પર સાસુ તરત જ ખુશ થતા બોલે, તો પછી શું છે, મોડું કેમ કહી રહી છે? હવે તું નિર્ણય અત્યારે જ કર. તેમની આ વાત આખી રાત મારા મગજમાં ચાલતી રહી. રમન પણ મારી પાસે બેઠા હતા. તે પણ ચૂપ હતા, પણ તેમની આંખોમાં પણ હું એક આશા જોઈ રહી હતી, કારણ કે તે પણ આ ગરીબીની જિંદગીમાંથી નીકળવા માંગતા હતા અને પોતાના ભવિષ્યને સારું બનાવવા માંગતા હતા. મને પણ મારા પતિની ખુશી ખૂબ જ વાલી હતી.
મેં તેમની તરફ જોઈને કહ્યું કે જો હું આ ઘર વેચી દઉં તો શું તમે જઈ શકશો? આના પર રમને મારો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે જો તું આવું કરી શકે તો સાચું કહું, હું જરૂર જઈશ, પણ આ ખૂબ જ મોટો નિર્ણય હશે. મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું કે હું તમારી સાથે છું રમન. ત્યારબાદ મેં ઘર વેચી દીધું. સાચું કહું તો મારા સ્વર્ગસ્થ માતા પિતાની છેલ્લી નિશાની વેચવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી, પણ તેમ છતાં મેં પોતાને મજબૂત રાખી, કારણ કે હું મારા પતિ રમનને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેને પોતાનાથી દૂર મોકલવો મારા માટે કોઈ સરળ કામ નહોતું, પણ તેમ છતાં મેં આ બલિદાન આપ્યું, કારણ કે મને લાગતું હતું કે તેમની જવાબદારીઓ જ તો મારી જવાબદારીઓ છે. ત્યારબાદ જેવા પૈસા હાથમાં આવ્યા, રમન તરત જ દુબઈ ચાલ્યા ગયા, કારણ કે ત્યાં તેમણે નોકરી માટે પોતાના કેટલાક જાણકાર લોકો સાથે પહેલાથી જ વાત કરી રાખી હતી અને તેમને નોકરી મળવી સરળ પણ હતી, કારણ કે તેમનો અભ્યાસ ઘણો સારો હતો. અહીં મારા પતિ વિદેશમાં કામ કરી રહ્યા હતા. તે દિવસ રાત મહેનત કરતા. સાચું કહું તો વિદેશની જિંદગી ક્યારેય કોઈના માટે સરળ નથી હોતી, કારણ કે ત્યાં બધું જ હોય છે, પણ તેમ છતાં માણસ એકલો જ હોય છે. જો તે ક્યારેય બીમાર પડી જાય તો માથા પર હાથ ફેરવનારું પણ કોઈ નથી હોતું. ત્યાં પોતાના બધા કામ પોતે જ કરવા પડે છે. પોતે જ કપડાં ધોવો, પોતે જ વાસણ સાફ કરો, અને રમન પણ આ બધું કરી જ રહ્યા હતા. તે સમય સુધી અમારા ઘરમાં ફક્ત એક જ ફોન હતો જેનાથી રમન વાત કરતા હતા. તે મોટે ભાગે મારી સાસુ સાથે જ વાત કરતા હતા અને મારા માટે બસ કોઈ સંદેશ છોડી દેતા હતા. અમારી પાસે હજી એટલા પૈસા નહોતા આવ્યા કે અમે અલગથી મોબાઈલ લઈ શકીએ. હું તેમના અવાજ સાંભળવા માટે પણ તરસતી હતી. રમન જ્યારે પણ મારા હાલચાલ પૂછતા તો મારી સાસુ જવાબ આપતી કે બસ હું ઠીક છું અને ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે. પણ સચ્ચાઈ તો એ હતી કે હું પોતે આગળ વધીને કંઈ કહી નહોતી શકતી, કારણ કે જો ક્યારેય હું પોતે વાત પણ કરી રહી હોઉં તો સાસુ હંમેશા મારા માથા પર જ ઊભી રહેતી અને ફોન પણ તે સ્પીકર પર જ રાખતી. અમારી અને તેમની વચ્ચેની વાતચીતનો દરેક શબ્દ સાંભળવામાં આવતો હતો. 2 મહિના પછી રમન પૈસા મોકલવાનું શરૂ કર્યું. આ પૈસા ખૂબ જ સારા હતા. જ્યારે રમન દુબઈ નહોતા ગયા ત્યારે મારી સાસુએ મને પહેલાં કહ્યું હતું કે ત્યાંથી જે પણ પૈસા આવશે તેના પર સૌથી પહેલો અધિકાર તારો હશે, કારણ કે તે તારું ઘર વેચ્યું છે અને તે ઘર માટે તારા ખૂબ મોટું બલિદાન હતું. જ્યાં મારું બાળપણ વીત્યું હતું, ત્યાં હું ઉછરી હતી, તે મારા માટે ફક્ત મકાન નહોતું, તે મારી યાદો હતી, તે મારી ઓળખ હતી. પણ જેવા રમન ત્યાં જઈને સેટલ થયા અને તેમની સારી એવી સેલરી આવવા લાગી, તેમજ આખી સચ્ચાઈ બદલાઈ ગઈ. મને 1 રૂપિયો પણ ન મળ્યો. તેમનો પૈસો જેવો આવવાનું શરૂ થયું, તરત જ ઘરમાં એકથી ચડિયાતા ખર્ચા થવાનું શરૂ થઈ ગયું. આ સાથે જ મારા મોટા દિયર માટે તરત છોકરી જોવામાં આવી અને સંબંધ નક્કી કરીને લગ્નની તૈયારી કરી દેવામાં આવી. તે લગ્ન એવા હતા જેની ચર્ચા આખા મહોલ્લામાં થઈ રહી હતી. બધા લોકો કહી રહ્યા હતા કે ભાઈ દુબઈની કમાણી છે. પછી એ જ લગ્ન દરમિયાન કોઈ મારી નણંદને પણ પસંદ કરી લીધી અને જોતજોતામાં તેના લગ્ન પણ નક્કી થઈ ગયા. 6 મહિના પણ વીત્યા નહોતા કે નણંદના લગ્નની તૈયારી પણ શરૂ થઈ ચૂકી હતી. ઘરમાં અહીં પૈસા આવતા હતા, પણ ત્યાં તરત જ બધા પૈસા દહેજના સામાનના ખર્ચ કરી દેવામાં આવતા હતા, અને જો ક્યારેય કંઈ બચી પણ જતું તો તેનાથી ઘરના બાકી ખર્ચા પૂરા કરવામાં આવતા. પછી ધીમે ધીમે ઘરની બધી વસ્તુઓ પણ ખરાબ થવા લાગી. એવું લાગતું હતું કે જાણે કોઈ સિલસિલો શરૂ થઈ ગયો હોય. ક્યારેક મારી સાસુ કહેતી કે જુઓ ફ્રીજ ખરાબ થઈ ગયું છે, હવે નવું ફ્રીજ લેવું પડશે. પછીના મહિને બોલી કે વોશિંગ મશીન પણ ખરાબ થઈ ગયું છે, અને ત્યારબાદ કહેવા લાગી કે આ ટીવી તો બિલકુલ હવે સારું નથી લાગતું. આજકાલ તો સ્માર્ટ ટીવીનો જમાનો છે, હવે આપણા ઘરમાં પણ સ્માર્ટ ટીવી લાગવું જોઈએ. હું બધું ચૂપચાપ જોતી અને સાંભળતી રહેતી અને દરેક સમયે કામમાં લાગેલી રહેતી, પણ મારા હાથમાં કંઈ પણ નહોતું આવતું. મારા માટે એ ઘરના ક્યારેય 1 રૂપિયો પણ બચતો નહોતો. અહીં સુધી કે હું મારી નાની નાની જરૂરિયાતો માટે પણ તરસતી રહેતી હતી. જ્યારે પણ રમન મારી સાથે વાત કરતા તો હું સાસુને કારણે ખુલીને કંઈ નહોતી કહી શકતી. દરેક વખતે મારે તેમને ફક્ત એટલું જ કહેવું પડતું કે હા બધું ઠીક છે, અહીં બધું સારું છે. પણ રાત્રે જ્યારે હું એકલી રૂમમાં હોતી તો મને રમનની ઘણી વાતો યાદ આવતી. અમે લોકોએ મુશ્કેલીથી સાથે ફક્ત 7 મહિના જ વિતાવ્યા હતા. એ 7 મહિનામાં પણ તે મારા સાથ, મારા પ્રેમ અને મારા ખ્યાલો માટે તરસતા રહ્યા, કારણ કે સાસરિયાઓ મને ક્યારેય એટલી નવરાશ જ નહોતા આપતા. ક્યારેક તે મને ઘરના કામોમાં લગાવી રાખતા તો ક્યારેક એવું લાગતું કે અમારા રૂમની બહાર કોઈને કોઈ હર સમયે ફરી રહ્યું છે. આ જ કારણોસર એ મહિનાઓમાં અમારો સંબંધ ફક્ત અહેસાસ સુધી જ સીમિત રહી ગયો હતો. પણ હવે આ દૂરીએ એ અહેસાસને પણ નબળો કરી દીધો હતો. ત્યારબાદ દિયરના લગ્ન થઈ ગયા અને ઘરમાં નવી વહુ ડિમ્પલ આવી ગઈ, પણ તેનો આવવાથી પણ કોઈ ખાસ ફરક ન પડ્યો. મારા કામ ત્યારે પણ ખતમ ન થયા, કારણ કે તે હંમેશા પોતાની જ દુનિયામાં રહેતી. તેનું ફેશન, ટીવી જોવું, મોબાઈલ ચલાવવું અને શોપિંગ કરવું ક્યારેક ખતમ જ નહોતું થતું. જો ક્યારેક તેને કામ બતાવી દેવામાં આવતું તો તે કિચનમાં આવીને ધીમેથી કહેતી, દીદી મને તો રસોઈ બનાવતા આવડતું જ નથી, હવે તમે જ કહો હું શું કરું. જ્યારે તેને કહેવામાં આવતું કે ઘરની સફાઈ કરી લે તો કહેતી કે મને ધૂળથી ખૂબ એલર્જી છે, હું બીમાર પડી જઈશ. અને જ્યારે ક્યારેક કપડાં ધોવાનું કહેવામાં આવતું તો કહેતી કે આટલા બધા લોકોના કપડાં ધોવા મારા બસની વાત નથી.
મારા હાથ ખૂબ નાજુક છે, તેમાં સોજો આવી જશે અને આ રીતે ઘરના મોટા ભાગના કામનો બોજ મારા ખભા પર જ રહેતો. મારી સાસુ ખૂબ સારી રીતે જાણતી હતી કે રમન લગ્ન પછી ફક્ત 7 મહિના જ મારી સાથે રહી શક્યા હતા અને ત્યારબાદ દુબઈ ચાલ્યા ગયા હતા. પણ તેમ છતાં હું કોઈ ખુશખબરી આપી નહોતી શકી. બધું જાણ્યા પછી પણ તેમને લોકો સામે વાતો બનાવવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ મોહલ્લાની સ્ત્રીઓ ઘેર આવતી તો તે ખૂબ જ દુઃખવાળા અંદાજમાં કહેતી, અરે મારો દીકરો આ છોકરી સાથે ઓછામાં ઓછા 7 મહિના તો રહ્યો હતો ને, પણ મને તો લાગે છે કે આ ક્યારેય માં જ નહીં બની શકે. જો આવું હોત તો અત્યાર સુધીમાં કોઈને કોઈ ખુશખબરી જરૂર સંભળાવતી. 7 મહિના ભલા કોઈ ઓછા નથી હોતા. છોકરીઓ તો ઘણીવાર લગ્નના આવતા જ મહિને ખુશખબરી સંભળાવી દેશે. હું આ બધું સાંભળીને અંદરથી તૂટી જતી હતી, પણ ચૂપ રહેતી અને પોતાના કામમાં લાગેલી રહેતી. પછી દિયરના લગ્નના ફક્ત 2 મહિના પછી ડિમ્પલે બાળકની ખુશખબરી સંભળાવી દીધી અને ઘરનું વાતાવરણ જાણે પૂરી રીતે બદલાઈ ગયું. મારી સાસુનો વ્યવહાર હવે વધુ ખરાબ થઈ ગયો હતો. તે ખુશી ખુશી બધાને કહેતી, જુઓ મારી નવી વહુએ કેટલી જલ્દી ખુશખબરી આપી દીધી, ભગવાને તેને કેટલી જલ્દી આ ખુશી આપી દીધી. અને પછી મારી તરફ તીખી નજરોથી જોઈને કહેતી, અમુક લોકો એવા હોય છે જેમનું નસીબ જ ખરાબ હોય છે. હું ચૂપચાપ ઊભી રહેતી. મારી આંખોમાં આંસુ આવી જતા હતા, પણ હું એ આંસુઓને પડવા નહોતી દેતી. જ્યારે ડિમ્પલનું બાળક થવાનું હતું તો તેનો બધો ખર્ચ પણ રમણના ખભા પર જ નાખી દેવામાં આવ્યો. મારી સાસુ કહેતી કે રમણ જ તો છે જે વિદેશમાં કમાય છે અને તેની કમાણી કેટલી સારી છે, એટલે જ તે આ ઘરનો સહારો છે. ડિમ્પલ પણ તરત કહેતી, માજી હું તો બસ મારા બાળકની દેખભાળ પર ધ્યાન આપીશ. અને આ જ કારણોસર તે મોટે ભાગે પોતાના રૂમમાં જ બેઠેલી રહેતી. તે કહેતી, મને ભલા રસોઈ બનાવવાની શું જરૂર છે, મને તો એમ પણ કશું સમજાતું નથી. આના પર મારી સાસુ પણ તેનો સાથ આપતી અને કહેતી, હા બિલકુલ, તું આરામ કર, ક્યાંક તારી તબિયત ખરાબ ન થઈ જાય. તું ફક્ત પોતાનું અને પોતાના બાળકનું ધ્યાન રાખ. આ બધું જોઈને મારા દિલમાં એક અજીબ દુઃખ થતું, પણ હું કંઈ કહી નહોતી શકતી. મારો દિયર પણ કશું કરતો નહોતો. તે દિવસભર બસ ઘરમાં બેઠો રહેતો, ક્યારેક ટીવી જોતો, ક્યારેક મોબાઈલમાં લાગી રહેતો અને ક્યારેક દોસ્તો સાથે ફરવા નીકળી જતો. જો કોઈ તેને કંઈ કહી પણ દેતું તો તે હસીને બોલતો, અરે જ્યારે મારો ભાઈ બહારથી પૈસા મોકલી રહ્યો છે તો પછી મારે કામ કરવાની શું જરૂર છે, બધું કેટલું સારું ચાલી રહ્યું છે. ઘરવાળાઓની પણ આ જ વિચારસરણી હતી કે પૈસા તો આવી જ રહ્યા છે અને બધું આમ જ ચાલતું રહેશે, એટલે કોઈને મહેનત કરવાની જરૂર જ મહેસૂસ નહોતી થતી. ધીમે ધીમે આ જ વિચારસરણીનું પરિણામ એ આવ્યું કે હવે આરામ અને સુખ સગવડને લઈને તેમની ભૂખ વધવા લાગી હતી. એક દિવસ મારી સાસુ બોલી, હવે તો આપણા ઘરમાં પણ એસી લાગવું જોઈએ. આપણે પણ હવે પૈસાવાળા છીએ અને એમ પણ હવે ગરમી ઘણી પડવા લાગી છે અને આપણી પાસે હવે કંઈ પૈસાની કમી છે. આ પણ મારા દિયર તરત બોલ્યા, હા મમ્મી, આ તો તમે બિલકુલ 100% સાચી વાત કહી. આખરે દુબઈનો પૈસો આવી રહ્યો છે. એમ કહેતા દિયરે પોતાના બંને પગ સામે ટેબલ પર મૂક્યા અને ખૂબ જ આરામથી સફરજન ખાવા લાગ્યો. અહીં ડિમ્પલે પણ હસતા હસતા કહ્યું, તમે તો મારા મોંની વાત છીનવી લીધી. આવી ગરમીમાં તો એસી વગર રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ હશે. તેમની વાતો સાંભળીને એવું લાગતું હતું કે જાણે તે બધા પેદા જ એસીમાં થયા હોય, એસી વગર જાણે ક્યારેય રહ્યા જ ન હોય. હું પણ ત્યાં જ ઊભી હતી, પણ તેમનામાંથી કોઈએ પણ મારી કોઈ સલાહ ન પૂછી અને ત્યારબાદ એ લોકોએ પોતપોતાના રૂમમાં એસી લગાવી દીધું. બસ મારા રૂમને છોડી દીધો. મારી સાસુ મને બોલી, અરે તારા રૂમમાં એસીની જરૂરત જ શું છે, ત્યાં તો કેટલી મોટી બારી લાગેલી છે, ત્યાંથી તાજી પ્રાકૃતિક હવા આવે છે ને, જે સૌથી વધારે ફાયદાકારક હોય છે, એટલે તું આરામથી રહે. તે બધા પોતપોતાના રૂમમાં એસીમાં સૂતા હતા અને હું મારા રૂમમાં આ ભરી ગરમીમાં પરસેવાથી ભીંજાયેલી રહેતી હતી, કારણ કે મારા રૂમનો પંખો ઘણો જૂનો થઈ ગયો હતો. તે એ રીતે ચાલતો હતો જેમ ઘસાઈ રહ્યો હોય. ઘરની દરેક વસ્તુ બદલી દેવામાં આવી હતી, પણ મારા રૂમનો પંખો પણ ન બદલવામાં આવ્યો. પછી એક દિવસ મારી સાસુ બોલી કે હવે બીજા નંબરવાળી નણંદ માટે પણ સારો સંબંધ જોવાનો છે, આપણે વધારે સમય બરબાદ ન કરવો જોઈએ અને સાથે જ હવે નાના દિયરમાં લગ્ન માટે પણ છોકરી શોધવી જોઈએ. તે બોલી, એવું કરીએ છીએ, બંને ભાઈ બહેનના લગ્ન એક જ દિવસમાં કરી દઈએ છીએ અને બધી વ્યવસ્થા પણ ખૂબ શાનદાર કરીશું. આખો મહોલ્લો અને બધા સંબંધીઓ જોતા જ રહી જશે. તે લોકો ખુશી ખુશી આ બધો પ્લાન બનાવી રહ્યા હતા, જેને સાંભળીને બધા લોકો ખૂબ હસી રહ્યા હતા અને ખૂબ ખુશ થઈ રહ્યા હતા, જાણે આ કોઈ ખૂબ મોટી વાત હોય. હું ચૂપચાપ શાકભાજી કાપતી તેમની વાતો સાંભળી રહી હતી અને જોઈ રહી હતી, અને એક સવાલ મારા મગજમાં આવવા લાગ્યો કે આ ઘરમાં આખરે મારી હેસિયત શું છે. પણ તેમ છતાં હું ચૂપ રહી, કારણ કે મેં તો આ જ શીખ્યું હતું અને મારી ઓળખ પણ એ ઘરમાં એ જ હતી, ખામોશ રહેનારી સ્ત્રીની જેમ. આ લોકો મારા પતિના પૈસાથી ક્યારેક પીઝા, ક્યારેક બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવતા, એકથી એક શ્રેષ્ઠ ખાવા પીવાની વસ્તુઓ મંગાવવામાં આવતી, ડ્રાયફ્રૂટ્સ તો કિલોના ભાવે ખરીદવામાં આવતા, પણ તે બધા ડબ્બાઓમાં ભરીને પોતપોતાના રૂમમાં રાખી લેતા. મને તો જાણે પૂછવાનું પણ ભૂલી જતા હતા. જો ક્યારેક મારી સામે બેસીને આ બધું ખાતા પણ તો પોતાને જ કહેતા લાગતા કે ક્યાંક આ બધું ખાતી પીતી હશે.
તને તો સાધારણ રસોઈ જ સારી લાગે છે ને? તો મારી નણંદ ક્યારેક મને પૂછતી નહોતી અને ન તો મારા દિયર ક્યારેય મારી તરફ જોતા હતા. કોઈને પણ મારો કોઈ ખ્યાલ નહોતો. હા, બસ જ્યારે તેમને કોઈ કામ પડતું તો તરત મને બોલાવી લેતા. એક દિવસ મારી સાસુ કહેવા લાગી, કાશ મારો રમણ લગ્ન પહેલાં જો દુબઈ ચાલ્યો ગયો હોત ને, ત્યારે તો તેના માટે એક ખૂબ જ સારી જો અને અમીર છોકરીનો સંબંધ મળત. ઓછામાં ઓછા આ ગરીબ સાથે લગ્ન તો ન કરવા પડત અને ઉપરથી આ તો બાળકોની ખુશી પણ ન આપી શકી. વાંજણી છે આ સ્ત્રી. આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું. મને સમજાઈ ચૂક્યું હતું કે એ ઘરમાં મારી ઓકાત જૂના ફર્નિચરથી વધારે નથી. જે ખૂણામાં પડ્યું ધૂળ ખાતું રહે છે, જેની જરૂર પડવા પર ઉપયોગ કરી લેવામાં આવે પણ ક્યારેય કોઈ ખ્યાલ નથી રાખતું. આ જ રીતે 2 વર્ષ વીતી ગયા અને બધું એવું ચાલતું રહ્યું. આ ઘરનું બધું કામ મારી જિંદગીનો હિસ્સો બની ચૂક્યું હતું. હું સવારથી લઈને રાત સુધી બસ એક જ ઝડપે આખા ઘરમાં ચક્કર કાપતી રહેતી. કપડાં ધોતી, સફાઈ કરતી, કિચનનું કામ પતાવતી અને પછી થાકીને રાત્રે સૂઈ જતી. પણ એક દિવસ એ આવ્યા જ્યારે અચાનક બધું બદલાઈ ગયું. હું બહાર ચબૂતરા પાસે તડકામાં ઊભી રહીને કપડાં ધોઈ રહી હતી. બપોરનો સમય થઈ રહ્યો હતો એટલે સૂરજ ખૂબ જ તેજ ચમકી રહ્યો હતો અને આંગણામાં સન્નાટો હતો. હું વધારે ગંદા કપડાંને હાથથી ઘસીને ધોઈ રહી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી કે અચાનક મને મારા પાછળ કોઈકના હોવાનો અહેસાસ થયો. પાછળ ફરીને જોયું તો ત્યાં રમણ ઊભા હતા. એક ક્ષણ માટે તો મને મારી આંખો પર વિશ્વાસ જ ન થયો કે હું આ સમયે મારા સામે રમણને ઊભા જોઈ રહી છું. એ જ રમણ જે આટલા વર્ષોથી મારાથી દૂર હતો. તે તરત આગળ વધ્યા અને કંઈ પણ કહ્યા વિના મને ગળે લગાવી લીધા. તેમના ગળે લગાવતા જ મારા હાથમાં જે કપડાં હતા તે નીચે પડી ગયા. તે ખૂબ જ ભાવુક થઈને બોલ્યા, મેં તને કેટલી યાદ કરી છે રુચિ, હું તને જણાવી નથી શકતો. પણ હું ગભરાઈ ગઈ અને તરત પાછળ હટવાની કોશિશ કરવા લાગી. મેં કહ્યું, ઠીક છે, કોઈ જોઈ ન લે. હજી હું આ બોલી જ રહી હતી કે ત્યારે જ મારી સાસુ પણ ત્યાં આવી ગઈ. તેમને જેવા રમણને જોયા તો તેમના ચહેરા પર આશ્ચર્ય અને ખુશી બંને આવી ગયા. તે બોલી, અરે રમણ, તું અચાનક અહીં કેવી રીતે? રમણે હસતા હસતા કહ્યું, હા મમ્મી, હું તો નોકરી છોડીને આવી ગયો છું. આ સાંભળીને મારી સાસુનો ચહેરો એકદમ સફેદ પડી ગયો, જાણે તેમનું આખું લોહી જ નીકળી ગયું હોય. તે ગભરાઈને બોલી, આ તે શું કરી દીધું રમણ? આના પર રમણ તરત જોરથી હસ્યા અને બોલ્યા, અરે મારી પ્યારી માં, હું મજાક કરી રહ્યો છું, ડરશો નહીં. હું તમારા બધા લોકોને સરપ્રાઈઝ આપવા આવ્યો છું. પછી તે કહેવા લાગ્યા, ખરેખર આવતા અઠવાડિયે રુચિનો જન્મદિવસ છે ને, એટલે હું આવી ગયો. આ સાંભળતા જ મારી સાસુનો ચહેરો ફીકો પડી ગયો. તેમના ચહેરાની ખુશી ગાયબ થઈ ગઈ. તે તરત બોલી, બેટા, તું આટલે દૂરથી ફક્ત તારી પત્નીના જન્મદિવસ માટે આવી ગયો. અરે જો તું આટલી રજાઓ લઈશ તો કેટલું નુકસાન થઈ જશે. આના પર રમણે તરત કહ્યું, થોડું ઘણું નુકસાન થઈ જવા દો, કોઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. પછી તેમણે તરત મારી નણંદ રાશિને અવાજ લગાવ્યો અને બોલ્યા, મારા માટે અને તારી ભાભી માટે ઠંડુ લીંબુ પાણી બનાવીને રૂમમાં લઈ આવ. તે બિચારી ન જાણે ક્યારથી તડકામાં કપડાં ધોઈ રહી છે. મેં આ સાંભળ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે અહીં કપડાં ધોવા માટે તો મારી સાસુએ મને જ કહ્યું હતું. ત્યારે સાસુ તરત બોલી, અરે રુચિને તો કામ કરવાનો શોખ છે. અમે તો તેને કહ્યું પણ હતું કે જ્યારે તડકો જતો રહે ત્યારે તું કપડાં ધોઈ લેજે, પણ તે તો પોતે જ કામમાં લાગી ગઈ. હું ચૂપ રહી અને વિચારવા લાગી કે મારી સાસુ આ કેવી વાતો બનાવી રહી છે. જ્યારે હું રૂમમાં પહોંચી તો રમને મને ફરી એકવાર ગળે લગાવી લીધી. તેમને પોતાના બંને હાથોમાં મારો ચહેરો લઈને મને ધ્યાનથી જોઈ અને બોલ્યા, તું આટલી કમજોર કેમ લાગી રહી છે રુચિ? મેં તરત કહ્યું, અરે કશું નહીં, એ બસ ગરમી છે ને એટલે હું કમજોર લાગી રહી છું. તે ધીમેથી હસીને બોલ્યા, પણ આપણા લગ્ન ગરમીના સમયે જ તો થયા હતા ને, ત્યારે તો આ ગરમીની તારા પર કોઈ અસર નહોતી. તો પછી હવે કેમ એવું છે કે તારા અહીંથી હાડકાં દેખાઈ રહ્યા છે? મેં જલ્દીથી વાત બદલી અને કહ્યું, એવી કોઈ વાત નથી. ત્યારે જ રાશિ લીંબુ પાણી લઈને આવી ગઈ. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે આ સમયે મજબૂરીમાં કામ કરી રહી છે, કારણ કે તેને આ બધું કરવું સારું નહોતું લાગી રહ્યું. રમણે ગ્લાસ ઉઠાવતા જ તેને કહ્યું, પવનને કહીને પનીર મંગાવી લો, અને હા, મમ્મીને કહો કે આજે તે મારા માટે પનીર, નાન, રોટી, રાયતું આ બધું પોતાના હાથેથી બનાવીને તૈયાર કરે. હું તેમના હાથની રસોઈ ખાવા માંગુ છું. રાશિએ ધીમેથી કહ્યું, ઠીક છે ભૈયા, અને પછી તે બહાર ચાલી ગઈ. મેં તેમને કહ્યું કે તમે મારા હાથની રસોઈ નહીં ખાવો. આના પર તે હસીને બોલ્યા, અરે ગાંડી, જો હું તારા હાથની રસોઈ ખાઈશ તો તારે તરત જ જઈને કામમાં લાગવું પડશે. પણ હું નથી ઈચ્છતો કે તું આજે કામ કરે, પણ હું ઈચ્છું છું કે તું બસ મારી પાસે બેસે. મેં કહ્યું, પણ આવું ન થઈ શકે રમણ, કોઈને કોઈ તો મને અવાજ આપી જ દેશે, કોઈને કોઈ કામ નીકળી જ આવશે ને. તે મારો હાથ પ્રેમથી પકડીને બોલ્યા, જ્યાં સુધી હું અહીં છું તને કોઈ પણ નહીં બોલાવે. હું પૂરા 2 વર્ષ પછી અહીં આવ્યો છું. આ કોઈ સામાન્ય દિવસ નથી. તે બોલ્યા, તું બસ મારી પાસે બેસ અને મારી સાથે ખૂબ વાતો કર. પણ હું જે કહી રહી હતી આખરે એ થયું. 5 મિનિટ પણ નહોતી વીતી કે રાશિ તરત દરવાજા પર આવી ગઈ અને બોલી, એ મમ્મી તમને બોલાવી રહ્યા છે ભાભી. તે કહી રહ્યા છે કે તમને આવીને ડુંગળી ટામેટાં કાપી દો અને મસાલો તૈયાર કરી દો. મમ્મીથી હજી એટલું કામ નથી થઈ રહ્યું. આ સાંભળતા જ રમણે મારી તરફ જોયું અને તેમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ,
જાણે કે તે વિચારી રહ્યા હોય કે હું થોડીવાર પહેલાં જે કહી રહી હતી તે વાત પર તરત સાચી પણ થઈ ગઈ. તે તરત ઉઠ્યા અને બહાર ચાલ્યા ગયા. હું ગભરાઈ ગઈ. મને લાગ્યું ન જાણે તે બહાર શું કહેવા જઈ રહ્યા છે. હું ડરી રહી હતી કે ક્યાંક તે બધા લોકો પણ એવું ન કહેવા લાગે કે જુઓ, રમનની પત્નીએ તેને કેવી રીતે બદલી નાખ્યો. રમન બહાર પહોંચ્યા તો સીધા તેમને મારી સાસુને કહ્યું કે મારે તમારા હાથની જ રસોઈ ખાવી છે, અને જો તમારાથી એટલું કામ ન થઈ રહ્યું હોય તો પછી થોડું કામ રાશિ પાસે કરાવી લો, ડિમ્પલને બોલાવી લો. તમને રુચિને જ કેમ બોલાવી રહ્યા છો? શું રુચિ અહીં આવીને કોઈ અલગ રીતે ડુંગળી ટામેટા કાપશે કે કોઈ અલગ જ મસાલો તૈયાર કરી દેશે? આ સાંભળતા જ મારી સાસુનો અંદાજ તરત બદલાઈ ગયો. તે બોલી, સારું તો તું આવતા જ પોતાની પત્નીનો દીવાનો થઈ ગયો છે. અરે થોડું તો વિચારી લે, ઘરમાં તારા જુવાન ભાઈ બહેન છે. રમણે તરત જવાબ આપ્યો, બેના તો લગ્ન થઈ ચૂક્યા છે ને, અને એકલા લગ્ન તમે નક્કી કરી દીધા છે, અને એક કોઈ આટલો નાનો બાળક નથી રહ્યો. પછી તે થોડા કડક અંદાજમાં બોલ્યા, અને એમ પણ આજકાલ દરેકને બધું ખબર હોય છે. તમે જે વસ્તુઓને લઈને મને વાતો સંભળાવી રહ્યા છો, બની શકે કે ઇન્ટરનેટ પર બધી પ્રકારની જાણકારી તેમને પહેલાંથી ખબર હોય. હવે તો ઘરમાં પણ ઇન્ટરનેટ લાગેલું છે ને. આ સાંભળતા સાસુ ચૂપ રહી ગયા. તે બોલી, હે ભગવાન, થોડી તો શરમ કર રમન. પણ રમને આગળ કશું સાંભળ્યું નહીં. તે તરત પાછા રૂમમાં આવી ગયા અને દરવાજાને ગુસ્સામાં જોરથી બંધ કરી દીધો, જેનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. હું અંદરથી ખૂબ ગભરાઈ રહી હતી કે હવે તો માહોલ ખૂબ વધુ ખરાબ થઈ જશે. પણ રમને આ બધી વસ્તુઓ પર કોઈ ધ્યાન ન આપ્યું. અમે બંને સાંજ સુધી આરામથી રૂમમાં બેસીને વાતો કરતા રહ્યા, અને બહાર ઘરમાં બધા કામ થઈ રહ્યા હતા. એક તરફ રાશિ શાકભાજી બનાવવામાં મદદ કરી રહી હતી, તો બીજી તરફ ડિમ્પલના પણ કંઈક કહેવા સાંભળવાના અવાજો આવી રહ્યા હતા. થોડીવાર પછી શાકભાજીની ખુશ્બુ પણ આવવા લાગી અને રાયતું પણ તૈયાર થઈ રહ્યું હતું. ત્યારે જ બહારથી અવાજ આવ્યો, રસોઈ લાગી ગઈ છે. અમે બંને બહાર ગયા. મેં તે સમયે એક નવો સૂટ પહેરી રાખ્યો હતો અને મારા વાળ પણ ખુલ્લા હતા, કારણ કે રમને મને કહ્યું હતું કે હું થોડી સારી રીતે તૈયાર થઈને રહું. બધા લોકો હવે અમને જોઈ રહ્યા હતા, જાણે આજે તેમણે કોઈ નવું દ્રશ્ય જોઈ લીધું હોય. ત્યારે જ ડિમ્પલ ધીમેથી ગણગણી, હવે તેનો પતિ આવી ગયો છે તો આ તો જાણે મહારાણી જ બની ગઈ છે. હું ચૂપચાપ માથું ઝુકાવીને બેસી ગઈ. રમને મને પોતાની સાથે જ બેસાડી અને મારી પ્લેટમાં પોતે જ રસોઈ પીરસવા લાગ્યા. તે કહેવા લાગ્યા, તું બરાબર બિલકુલ પણ ખાતી નથી, એટલે જ તો જો તારી આ હાલત થઈ ગઈ છે. હું તને સારી ભલી છોડીને ગયો હતો, પણ હવે જો તું કેટલી કમજોર છે. તેના અંદાજમાં પ્રેમ હતો અને નારાજગી પણ. મને આ બધું ખૂબ સારું લાગી રહ્યું હતું. રાત્રે રમન મારા વાળમાં કાચકો ફેરવી રહ્યા હતા અને કહેવા લાગ્યા, મને ખબર છે મારા પાછળ તારી સાથે આ લોકોએ શું શું કર્યું હશે, ત્યારે જ તો તારી આ હાલત છે. તે બોલ્યા, તારા માટે મેં પૈસા મોકલ્યા, પણ તારા રૂમમાં હજી પણ એ જ જૂની વસ્તુઓ છે, જ્યારે આખા ઘરમાં દરેક વસ્તુ નવી થઈ ગઈ છે. તે કપડાં પણ એ જ જૂના પહેર્યા હતા. મેં અત્યાર સુધી તારી પાસે એક પણ વસ્તુ નવી નથી જોઈ. મેં ધીમેથી કહ્યું કે હું તમને પરેશાન નહોતી કરવા માંગતી રમન. તે તરત બોલ્યા, મતલબ શું તારો સહારો મળ્યા પછી જ તો હું બહાર જઈ શક્યો. જો તું મને નહીં જણાવે તો પછી કોને જણાવીશ? મેં કહ્યું, એ વાતમાં વડીલો સામે જીભ ચલાવી કોઈ સારી વાત નથી લાગતી મને. મારા માતા પિતાએ આ નથી શીખવ્યું. રમન તેમને ગંભીરતાથી કહ્યું, હવે જમાનો બદલાઈ ગયો છે. પોતાના અધિકાર માટે થોડી ઘણી જીભ તો ચલાવી જ પડે છે. આમાં કોઈ પણ ખરાબી નથી. તું બધાનો ખ્યાલ રાખે છે, પણ કોઈ તારો ખ્યાલ નથી રાખતું. પછી તે ધીમેથી હસીને બોલ્યા, હવે જોજે તારો જન્મદિવસ કેવી ધામધૂમથી મનાવું છું. મેં તરત કહ્યું, ના, વધારે ખર્ચ ન કરશો, લોકો વાતો કરશે. તે હસીને બોલ્યા, અરે ખર્ચા તો હું કરીશ, અને એવી ગિફ્ટ આપીશ કે બધાના મોં ખુલ્લા રહી જશે. મેં આશ્ચર્યથી કહ્યું, ગિફ્ટ? કેવી ગિફ્ટ? તે બોલ્યા, અરે એ તો સમય આવવા પર જ ખબર પડશે. રાત્રે રમને એ બેગ ખોલ્યું જેમાં તે બહારથી વસ્તુઓ લઈને આવ્યા હતા, પણ મારા માટે કંઈ ખાસ નહોતું. સવારે મારી સાસુએ જોયું અને બોલી, રુચિ માટે કંઈ નથી લાવ્યો કે પછી રૂમમાં જ બધું આપી દીધું? રમને કહ્યું કે હું પોતે આવી ગયો છું, આને ભલા બીજું શું જોઈએ? આ સાંભળીને બધાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. થોડીવાર પછી હું ચા બનાવવા કિચનમાં ગઈ તો ડિમ્પલના રૂમમાંથી જોરદાર અવાજો આવી રહ્યા હતા. તે મારા દિયર સાથે ઝઘડી રહી હતી. બોલી કે જુઓ તેનો પતિ કેવી રીતે તેના પાછળ દીવાનો થઈ જઈ રહ્યો છે. તે મારા માટે ક્યારેય આવું કંઈ નથી કર્યું. હું ત્યાં જ ઊભી સાંભળી રહી હતી અને દિલમાં ફક્ત એક વાત જ આવી રહી હતી કે આ બધું કેટલું અજીબ છે. પછી 3-4 દિવસ આ જ રીતે નીકળી ગયા. ક્યારેક મૂંઝવણ મહેસૂસ થતી તો ક્યારેક સંતોષ. મારો બર્થડે આવી ગયો તો ઘરમાં સવારથી સન્નાટો હતો. કોઈ ખાસ તૈયારી નહોતી, ન કોઈ બીજી વાત હતી. હું રોજની જેમ કિચનમાં જઈને નાસ્તો બનાવવા લાગી. રમન સવારે તૈયાર થતાં કહ્યું કે તે પોતાના એક મિત્રને મળવા જઈ રહ્યો છે. મેં તેમની તરફ જોયું તો મનમાં એક ક્ષણ માટે ખ્યાલ આવ્યો કે કદાચ તે મારો જન્મદિવસ ભૂલી ગયા. ઘરના બાકી લોકો પણ એ જ રીતે વાતો કરી રહ્યા હતા કે સારું થયું ભૂલી ગયો, નહીં તો ખૂબ ખર્ચ કરતો. મેં માથું ઝુકાવી લીધું, કશું ન કહ્યું. મારા દિલમાં હજી ભારેપણું હતું, પણ મેં પોતાને સમજાવ્યું કે કદાચ આ ઠીક છે, ઓછો ખર્ચ થશે તો તે જ સારું છે. પણ અંદર ક્યાંક દિલમાં ઉદાસી હતી. આજનો દિવસ પણ સામાન્ય દિવસોની જેમ જ પસાર થઈ રહ્યો હતો.
શાંત થઈ તો રમન પાછા આવ્યા. તેમણે બધાને ભેગા કર્યા અને બોલ્યા કે આપણે એક મિત્રના ઘરે જઈ રહ્યા છીએ. તેના ઘરે પાર્ટી છે, બધા તૈયાર થઈ જાઓ. અમે લોકો આશ્ચર્યચકિત થયા, પણ પછી તૈયાર થઈ ગયા. જ્યારે અમે ગાડીમાંથી ઉતર્યા તો સામે એક મોટો હોટલ હતો જે રોશનીથી ઝગમગી રહ્યો હતો. દરવાજો ખુલ્લો અને અંદર પહોંચતા જ એક અલગ જ દ્રશ્ય હતું. ઢગલાબંધ ફુગાવો, જગ્યાએ જગ્યાએ સુંદર સજાવટ, 3 માળનો કેક રાખેલો હતો. આખો હોલ લોકોથી ભરેલો હતો. કેટલાક અમારા સંબંધીઓ, કેટલાક રમનના મિત્રો અને કેટલાક બીજા મહેમાનો હતા. હું તો થોડી ક્ષણો માટે દંગ રહી ગઈ. આ જોઈને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં રમન તરફ જોયું તો તે હસી રહ્યા હતા. તેમણે મારો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું કે આજે તારો બર્થડે છે. હું આશ્ચર્યચકિત હતી કે તે બધું પહેલાંથી કેવી રીતે તૈયાર હતું. ત્યારબાદ અમે બંને કેક પાસે ગયા અને અમે સાથે મળીને કેક કાપ્યો તો લોકો તાળીઓ વગાડવા લાગ્યા. કેમેરાના ફ્લેશ ચમકી રહ્યા હતા અને બધા ખૂબ ખુશ હતા. ત્યારે જ રમને એક મોટો મખમલી બોક્સ કાઢ્યો અને બધાની સામે તેને ખોલ્યો. તેમાં ડબલ લેયરવાળો સોનાનો હાર હતો જે તેમણે મને ભેટમાં આપ્યો. તે લાખોનો હતો. હું તો આશ્ચર્યચકિત રહી ગઈ. સાસુના ચહેરા પર ભયંકર આશ્ચર્ય હતું, પણ તે કશું બોલી નહીં. બધા લોકો આ દ્રશ્યને જોઈ રહ્યા હતા જેમ કોઈ ફિલ્મનો સીન હોય. પછી બધાએ સામે બેસીને રસોઈ ખાધી. ફોટોગ્રાફર દરેક ક્ષણને કેમેરામાં કેદ કરતા રહ્યા. મોડી રાત સુધી આ બધું ચાલતું રહ્યું. જ્યારે અમે ઘરે આવ્યા તો માહોલ બદલાઈ ચૂક્યો હતો. ઘરમાં એક અજીબ બેચેની હતી. મારી સાસુ, નણંદ અને દિયર બધાના ચહેરા પર એક અલગ જ ભાવ હતો. તે બધા પોતાની અંદરની ઈર્ષા છુપાવી નહોતા શકતા. સાસુએ રમનને તરત બોલાવ્યા અને ગુસ્સાના અંદાજમાં બોલી, આ શું કર્યું તે? આટલા પૈસામાં તો તારી બહેનની વિદાય થઈ જતી અને તે પોતાની પત્નીના બર્થડે પર આટલા પૈસા ખર્ચ કરી દીધા. અરે, એક કેક મંગાવી લેતા ઘરમાં અને ત્યાં જ રસોઈ બની જાત. અમે બધા ખાઈ લેતા. અમે ના થોડી પાડી હતી. અને આટલો મોંઘો હાર પણ ભલા કોઈ આપે છે? આ વાત પર દિયર અને નણંદ પણ માથું હલાવી રહ્યા હતા. સાસુ બોલી, આટલા મોટા હારમાં તો 3-4 સેટ બીજા બની જાત અને તારી બહેનના સાસરીમાં તો આપણું નામ જ થઈ જાત. રમન ધીમેથી પણ મજબૂત અંદાજમાં બોલ્યા, જ્યારથી હું અહીંથી ગયો છું હું ફક્ત તમારા લોકો માટે જ બધું કરી રહ્યો છું. બહેન ભાઈઓના લગ્ન કર્યા, ઘરનો બધો સામાન નવો આવ્યો, ઇન્ટરનેટ લાગ્યું, ગાડી પણ લઈ લેવામાં આવી, નાના ભાઈને મોટરસાઇકલ અપાવી અને જ્યારે રુચિનો જન્મદિવસ મનાવ્યો તો તમને લોકોને આનાથી પણ તકલીફ થઈ રહી છે. આ સાંભળતા સન્નાટો ફેલાઈ ગયો. રમને બધાની તરફ જોઈને કહ્યું, જો મેં મારી પત્નીને ભેટ આપી પણ દીધી છે તો પછી તમે લોકોએ આ વાતને કઠેડામાં ઊભી કરીને આખા ઘરને અદાલત બનાવી દીધું. બધાનું મગજ ઠીક તો છે ને? તેમનો અવાજ થોડો તીખો થઈ ગયો. જો આ બધું ચાલતું રહ્યું, મારા પાછળ આ બધું થતું રહ્યું તો યાદ રાખજો, હું આને લઈને દુબઈ ચાલ્યો જઈશ. આ સાંભળતા જ મારી સાસુનો ચહેરો ઉતરી ગયો અને તેમના શ્વાસ જાણે થંભી ગયા. પછીની સવારે હું નાસ્તો બનાવી રહી હતી તો મારી સાસુ મારી પાસે આવી. તેમના અવાજમાં ગુસ્સો અને લાચારી બંને હતા. તે બોલી, મારા 2 દીકરા છે, બંને જ નકામા છે. મારો બસ એક જ દીકરો રમન છે જેના પર મને પૂરો ભરોસો છે અને આશાઓ પણ છે, પણ તે તેનું મગજ ખરાબ કરી દીધું છે. બતાવ હવે હું શું કરીશ? મેં ધીમેથી કહ્યું, માજી, મેં કશું નથી કહ્યું. હું તમારા સોગંદ ખાઈને કહું છું. તે ઝેરીલા અંદાજમાં બોલી, ખોટા સોગંદ, તારી જ કારણે બધું બગડી રહ્યું છે. પછી તે રોવા લાગી અને બોલી, મારો એક જ તો સહારો છે. હું ઈચ્છું છું કે મારા બધા બાળકોના લગ્ન થઈ જાય, બધા પોતપોતાના ઘરના થઈ જાય, પણ પછી મારું શું થશે? હું તો મરી જઈશ. હું ચૂપ રહી. મેં પ્રેમથી કહ્યું, માજી, હું તમને મારી માં માનું છું. સાચું કહું છું, મેં કશું નથી કહ્યું. પણ તે એક પણ વાત સાંભળવા તૈયાર નહોતી. તેમના દિલમાં મારા માટે ખૂબ નારાજગી હતી. બાદમાં મેં રમનને કહ્યું, તમારો આટલો પ્રેમ મને બધાની નજરમાં નીચે પાડી રહ્યો છે. તમે ચાલ્યા જશો તો પછી હું આ લોકોની સાથે કેવી રીતે રહીશ? રમને મારી તરફ જોયું અને ગંભીરતાથી બોલ્યા, જો આવું કંઈ થયું કે તારે સહન કરવું પડ્યું તો પછી હું તને મારી સાથે લઈ જઈશ. હું ચૂપ થઈ ગઈ. ત્યારબાદ રમને મારા રૂમનો આખો માહોલ જ બદલી દીધો. તેમણે નવું એસી લગાવ્યું, નવું ફર્નિચર લઈને આવ્યા અને ઘરમાં પણ કેટલાક નાના મોટા ફેરફારો કર્યા. તેમણે મારું અલગથી એકાઉન્ટ ખોલાવ્યું, મને નવો મોબાઈલ લઈને આપ્યો જેથી અમે રોજ વિડીયો કોલ પર વાત કરી શકીએ. તે મને બજારમાં લઈ ગયા, પણ તેમણે મને શીખવ્યું કે એટીએમમાંથી પૈસા કેવી રીતે કાઢવામાં આવે છે. પછી તેમણે મને એક મોટા મોલમાં લઈ જઈને પોતાની ઓળખાણના દુકાનદારોને કહ્યું કે આ મારી પત્ની છે, જો તે ક્યારેય આવે છે તો તમે તેને આરામથી વસ્તુઓ આપી દેજો, હું ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. આ બધા દરમિયાન હું ઘણી ખુશ પણ હતી અને મૂંઝવણમાં પણ હતી. મારા દિલમાં એક તરફ પ્રેમ હતો તો બીજી તરફ સાસરિયાનું દબાણ. પણ તે સમયે હું આ બધું પોતાના દિલમાં દબાવીને બેઠેલી હતી. પછી થોડા દિવસો પછી રમન પોતાની રજાઓ વિતાવીને પાછા ચાલ્યા ગયા. આ વખતે તેમને મોકલવા પહેલાં કરતાં પણ વધારે મુશ્કેલ હતું, કારણ કે તેમણે આ વખતે મારા દિલમાં પોતાની હાજરી વધુ ઊંડી કરી દીધી હતી. તેમના ગયા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. પહેલાં જ્યાં થોડી નરમાઈ અને ખુશી મહેસૂસ થતી હતી ત્યાં હવે વધુ ચૂભન આવી ગઈ. ઘરવાળા મારી સાથે ઠીક વ્યવહાર નહોતા કરતા. દરેક સમયે તેમના ચહેરા પર એક અજીબ કડકાઈ રહેતી હતી.
અને એ વાત પર મેણા મારતા. જેવું જ હું કોઈ કામ કરવા લાગતી તો તરત જ અવાજ આવતો, રહેવા દો, હવે જરૂરત નથી. ક્યાંક ફરી તમે રમણને ફરિયાદ ન લગાવી દો કે અમે લોકો તમારી પાસે કામ કરાવીએ છીએ. હવે તો તમારી પાસે ભાઈ ફોન પણ છે ને. હું ચૂપ થઈ જતી. થોડી વાર પછી ફરી એ જ લોકો કહેવા લાગતા, હવે તો ખૂબ મોટી બની ગઈ છો, આખરે બધાને તમારા પતિએ બદલી નાખ્યા છે. આ બધું સાંભળીને હું અંદરથી તૂટતી રહેતી, પણ તેમ છતાં મેં હાર ન માની. ધીમે ધીમે મેં ફરીથી કામ શરૂ કરી દીધું હતું. હું સવારે ઉઠીને કિચનમાં ચાલી જતી, ચા બનાવતી, નાસ્તો તૈયાર કરતી. મેં બધા કામ પોતે સંભાળી લીધા. પણ હવે જે વસ્તુઓ બદલાઈ ગઈ હતી તે હતી મારી ઇજ્જત. તે પાછી નહોતી આવી જે પહેલાં ક્યારેક થોડી ઘણી હતી. હું ઘરમાં બધાનો ખ્યાલ રાખતી, પણ દિલમાં હંમેશા એક કમી રહેતી. હું કોઈનું દિલ દુખાવા નહોતી માગતી. હું એક ઘરની મોટી વહુ હતી અને હું હંમેશા બધાની સાથે સારો વ્યવહાર રાખવાની કોશિશ કરતી. પણ રમણના પ્રેમ અને તેમના વ્યવહારે બધાનું મન મારા માટે કડવું કરી દીધું હતું. હવે બધા મને જાણે મારાથી દૂર થવા લાગ્યા. ત્યારબાદ મારા બીજા દિયરના પણ લગ્ન થઈ ગયા. તેની પણ નવી નવેલી દુલ્હન આવી ગઈ. પહેલા દિયર પહેલાથી જ અલગ થઈ ચૂક્યો હતો. નણંદો પણ પોતપોતાના ઘરે ચાલી ગઈ હતી. હવે ફક્ત નાનો દિયર રહી ગયો હતો જેના લગ્ન થયા હતા. તે પણ અવારનવાર પોતાની પત્ની સાથે અલગ થવાની વાતો કરતો રહેતો, કારણ કે તેની પત્ની અમીર પરિવારમાંથી હતી અને તેની વિચારસરણી સૌથી અલગ હતી. ઘરનો બધો બોજ મારી સાસુ પર આવવા લાગ્યો હતો અને હવે તેમની સેવા કરનારું પણ કોઈ નહોતું. 1 વર્ષ પછી રમણ ફરી પાછા આવ્યા. આ વખતે તે વધુ ખુશ હતા. આવતા જ બોલ્યા કે હવે તે મને પોતાની સાથે લઈ જશે. મારો વિઝા પણ લાગી ચૂક્યો હતો. અમે પણ તૈયારી શરૂ કરી દીધી. ઘેરથી જવામાં બસ 1 અઠવાડિયું બાકી હતું, પણ એ દરમિયાન એક દિવસ બધું બદલી નાખ્યું. મારી સાસુને પેરાલાઇઝિસનો એટેક આવ્યો. તે આંગણામાં બેઠેલી હતી જ્યારે અચાનક તે એક તરફ ઢળી પડી અને તેમના હાથમાંથી વાસણ પડી ગયું. તે જમીન પર પડી ગઈ અને મોંમાંથી કોઈ શબ્દ જ ન નીકળી શક્યો. મારી આંખો ભરાઈ ગઈ. મેં તરત બધાને જણાવ્યું કે તેમના અડધા શરીર પર અસર થઈ ગઈ છે. તે ફક્ત એક હાથ અને આંખોથી જ ઇશારો કરી રહી હતી. ઘરમાં એકદમ ખામોશી છવાઈ ગઈ. રમણના બંને ભાઈઓએ ધીમે ધીમે મોં ફેરવી લીધું. એક તો પહેલાં જ અલગ થઈ ચૂક્યો હતો. નણંદો પણ પોતાના પરિવારમાં વ્યસ્ત હતી. નાનો દિયર પણ પોતાની પત્ની સાથે અલગ થવાની વાત કરી રહ્યો હતો. હવે ઘરમાં ફક્ત ખામોશી અને લાચારી હતી. રમને બધાનો વ્યવહાર જોયો. પછી તે બોલ્યા કે મમ્મીને ઓલ્ડ એજ હોમમાં દાખલ કરાવી દઈએ છીએ. ત્યાં તેમની દેખભાળ થઈ જશે. અમે તેમને દુબઈ આ હાલતમાં લઈને નથી જઈ શકતા. આ સાંભળીને હું અંદરથી હલી ગઈ, જાણે કોઈએ મારા ભીતર કંઈક તોડી નાખ્યું હોય. મેં તરત કહ્યું, આ મારી સાસુ છે. મેં તેમને મારો દરજ્જો આપ્યો છે. હું તેમને આવી હાલતમાં છોડીને ક્યાંય નથી જઈ શકતી. રમન મને સમજાવવાની કોશિશ કરી, તું ઇમોશનલ ન થા. તે પહેલાં પણ ઘણું સહન કર્યું છે. આપણે ત્યાં આપણી નવી જિંદગી શરૂ કરીશું. હું તને દરેક ખુશી આપીશ. આપણે આપણી ખુદની ફેમિલી બનાવીશું. હું તને ખુશ રાખીશ. મેં તેમની તરફ જોયું અને કહ્યું કે હું મારી ખુશીના બદલે મારી માને છોડીને નથી જઈ શકતી. તે વારંવાર સમજાવતા રહ્યા, પણ હું મારી વાત પરથી બિલકુલ ન હલી. આખરે રમન કડક અંદાજમાં કહ્યું, ઠીક છે, જો તું નથી આવવા માંગતી તો ન આવ, પણ હું જઈ રહ્યો છું. આ વખતે તે પહેલાં જેવા ન રહ્યા. ન તો ફોન આવતો હતો, ન કોઈ વાત થતી હતી. હું દિવસ રાત મારી સાસુની સેવામાં લાગી રહેતી. તેમની જિંદગી બિલકુલ મારા સહારે હતી. હું તેમને રસોઈ ખવડાવતી, સાફ સફાઈ કરતી, દવાઓ આપતી, તેમની પાસે બેસીને તેમની આંખોમાં જોતી રહેતી. તે કંઈ બોલી નહોતી શકતી, પણ તેમની આંખોમાંથી આંસુ વહેતા રહેતા. મને લાગતું જાણે તે દરેક ક્ષણ મને મનોમન ધન્યવાદ આપી રહી હોય. ઘરમાં કોઈ નહોતું આવતું. લોકો બસ પોતાના દુખડા સંભળાવતા અને ચાલ્યા જતા. હું બિલકુલ એકલી રહી ગઈ હતી, પણ મેં પોતાને મજબૂત રાખી અને હવે મારી સાસુની સેવા જ મારા માટે જિંદગી બની ચૂકી હતી. પરિવારમાંથી જ્યારે પણ તેમાંથી કોઈ આવતું તો ફરમાઈશ લઈને આવતું. ક્યારેક કહેતા કે ફ્રીજ ખરાબ થઈ ગયું છે, ભાઈને કહી દો કે અમને નવું લઈને આપે. અને ક્યારેક કોઈ વસ્તુની માંગણી કરતા. રમન ન માત્ર મારાથી દૂર થઈ ગયા હતા, પણ પોતાના ભાઈ બહેનથી પણ દૂર થઈ ગયા હતા. તે તેમના માટે કંઈ મોકલતા નહોતા, ફક્ત પૈસા મોકલતા હતા જે ઘરના ખર્ચ માટે થતા હતા. કારણ કે જો તે પૈસા ન મોકલતા તો અમને કોઈ કંઈ આપનારું પણ નહોતું. અહીં તો ઉલટું બધા માંગનારા હતા. હવે તો મારી સાસુને પણ સમજ આવવા લાગ્યું હતું કે તેમના સંતાનો કેવા નીકળ્યા. રમન બિલકુલ મારાથી દૂર થઈ ગયા હતા. ન તે મેસેજ કરતા, ન વિડીયો કોલ. પહેલાં જેવી કોઈ વાત નહોતી રહી. હું જ્યારે પોતે ફોન કરતી તો તે થોડી ઘણી વાત કરતા અને બોલતા કે હું પૈસા મોકલી રહ્યો છું, મળી જશે. હું વારંવાર કહેતી કે મારે પૈસાની વાત નથી કરવી, મારે તમારી સાથે વાત કરવી છે. અને તે ખૂબ ઠંડા અંદાજમાં જવાબ આપતા કે જ્યારે મારી સાથે આવવા તૈયાર નહોતી તો હવે વાત કરીને શું કરીશ. તેમના અવાજમાં એક અજીબ ઝેર અને ઘમંડ હતો, જાણે કે તે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. હું ચૂપ થઈ જતી, પણ દિલમાં ખૂબ દર્દ થતું. પછી એક દિવસ તેમણે સ્પષ્ટ કહ્યું, તે મારી વાત ન માની. તું મારી સાથે ન આવી. હું તારી સાથે સમય પસાર કરવા માંગતો હતો, અમારા લગ્ન જીવનની ખુશીઓને મહેસૂસ કરવા માંગતો હતો, પણ તે બધું બગાડી દીધું. મેં કહ્યું કે મેં કંઈ ખોટું નથી કર્યું. મેં તમારી માને એકલા ન છોડ્યા. તે તરત બોલ્યા, તું ફક્ત સારી વહુ બનવાનો દેખાડો કહી રહી છે. તને મારી મા સાથે શું પ્રેમ હોઈ શકે? જો તું સાચેમાં પ્રેમ કરતી તો પછી મારી સાથે આવી જતી.
પછી તે બોલ્યા, જો તું તેમની સેવા કરી રહી છે તો ફક્ત તેમની નજરોમાં મહાન બનવા માટે કરી રહી છે, પણ યાદ રાખજે, આનું તને કોઈ પરિણામ ક્યારેય નહીં મળે. તે પોતાના અને મારા સપનાઓને તોડીને ફેંકી દીધા છે. હું તને ક્યારેય માફ નહીં કરું. તેમની વાતો મારા દિલને ઘાયલ કરતી રહેતી. મેં પણ એક દિવસ હિંમત કરીને જવાબ આપી દીધો, જો આ બધું ખરાબ છે તો ઠીક છે, હું ખરાબ અહેસાસ સાથે નથી રહી શકતી. જો હું તમારી સાથે ચાલી જતી અને તમારી માને આ હાલતમાં એકલા છોડી દેતી તો પછી આ જુલમ થાત. જે સ્ત્રીએ તમારા બધાને પાડ્યા છે તેનું આ પરિણામ તો ન થવું જોઈએ. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ મેં મારી આખી વાત કહી. મેં કહ્યું કે મેં જે પણ કર્યું છે સાચું કર્યું છે. આજ અમારી છેલ્લી લાંબી વાત હતી. ત્યારબાદ રમને મને બ્લોક કરી દીધી અને હવે ન કોઈ મેસેજ અને ન કોઈ કોલ. ફક્ત ક્યારેક ક્યારેક પૈસા મોકલી દેતા, જેમ સંબંધ ફક્ત પૈસા સુધી સીમિત રહી ગયો હોય. ત્યારબાદ 3 મહિના વીતી ગયા અને એક દિવસ મને ખબર મળી કે તેમણે ત્યાં કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે. આ ખબર મારા માટે એક ભયંકર ઝટકો હતી, જેને હું શબ્દોમાં વર્ણવી નહોતી શકતી. હું દિવસ રાત રોતી, એકલી બેસીને વિચારતી કે જે માણસ માટે મેં બધું છોડ્યું તેણે મને આટલી સરળતાથી પોતાની જિંદગીમાંથી કાઢી નાખી. મારા દિલમાં દરેક સમયે ભારેપણું રહેતું. અહીં મારી સાસુની હાલત ધીમે ધીમે થોડી સારી થવા લાગી હતી. તે થોડું ઘણું બોલવા લાગી હતી. શબ્દોમાં તે ક્યારેક ક્યારેક મને જોઈને ધીમેથી કહેતી કે બેટા, એક દિવસ તને આ બધાનું ફળ જરૂર મળશે. હું ચૂપ રહેતી. હું નહોતી જાણતી કે આનું પરિણામ શું હશે. હું તો ફક્ત એ જ ઈચ્છતી હતી કે મારા પતિ મારી સાથે રહે, પણ હવે મારા હાથમાં આ નહોતું રહ્યું. ઘર બિલકુલ સૂનું થઈ ગયું હતું. જ્યાં પહેલાં દરેક સમયે શોર થતો હતો, ઘણા બધા લોકો આવતા જતા હતા. દિયર અને તેની પત્ની હતી, હસી મજાક હતી. હવે ત્યાં ફક્ત સન્નાટો હતો. એવું લાગતું હતું કે જાણે દિવાલો પણ બોલવાનું ભૂલી ગઈ હોય. સમય વીતતો ગયો અને વર્ષો એકબીજાની પાછળ છપાતા ચાલ્યા ગયા. અહીં સુધી કે પૂરા 8 વર્ષ વીતી ગયા. રમન સાથે વાત કર્યાને મને ઘણા વર્ષો વીતી ચૂક્યા હતા, કારણ કે એ દિવસ પછી તેમણે મને પોતાની જિંદગીમાંથી બિલકુલ અલગ કરી દીધી હતી. ન કોઈ સંપર્ક, ન કોઈ ખબર, બસ એક દૂરી જે સમયની સાથે વધુ ઊંડી થતી ચાલી ગઈ. અને 8 વર્ષોમાં મારી સાસુ પથારી પર પડી ગઈ. તેમનું શરીર દિવસે ને દિવસે કમજોર થઈ ગયું હતું. તે પૂરી રીતે બીજાની મોહતાજ થઈ ગઈ હતી. ન ચાલી શકતી હતી, ન બેસી શકતી હતી. ફક્ત આંખોથી જોતી અને શ્વાસ ચાલી રહ્યા હતા. તે તૂટેલા શબ્દોમાં કહેતી કે હું મરવા માંગુ છું, પણ મરી પણ નથી રહી. આ સાંભળીને મને ખૂબ દુઃખ થતું હતું. હું તેમની પાસે બેસતી, તેમને જોતી રહેતી, પણ કંઈ કહી નહોતી શકતી. હું દરરોજ તેમને સારી રીતે નવડાવતી, ધોવડાવતી, તેમના કપડાં બદલતી, તેમના વાળ બનાવતી, રસોઈ આપતી, દરેક ક્ષણ તેમની સાથે રહેતી. પણ અંદરથી મારા મનમાં એક ડર હતો. હું વિચારતી કે જો મારી સાસુ આ દુનિયામાંથી ચાલી ગઈ તો પછી હું ક્યાં જઈશ. મારો પતિ તો મને પોતાની સાથે રાખશે નહીં. નણંદ અને દિયર પણ બધા પોતપોતાનામાં વ્યસ્ત છે. પછી મારું આ દુનિયામાં કોણ હશે? શું હું આ ઘરમાં એકલી રહી જઈશ કે પછી ક્યાંક બીજે જવાનો કોઈ રસ્તો પણ નહીં હોય? આ સવાલો દરેક સમયે મગજમાં ચાલતા રહેતા. હું ક્યારેક કિચનમાં ઊભી હોઉં તો રોકાઈ જતી અને વિચારમાં ડૂબી જતી. ક્યારેક સાસુ પાસે બેસીને તેમનો હાથ પકડીને ખામોશ થઈ જતી. વર્ષો વીતી રહ્યા હતા. બધું બદલાઈ ગયું હતું. બસ એક વસ્તુ નહોતી બદલાઈ. મારી કોઈ સંતાન નહોતી. મારી જિંદગીની આ કમી એવી હતી કે ક્યારેક પૂરી ન થઈ. મારી સાસુ રોતા રોતા કહેતી કે મને સજા મળી રહી છે. મેં તારી જિંદગી બરબાદ કરી. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. હું કહેતી, માજી, છોડો આ બધી વાતોને. કેમ પોતાની તબિયત ખરાબ કરો છો? પણ તેમના આંસુ નહોતા અટકતા. પોતાના બાકી બાળકો વિશે વાત કરતી વખતે તેમનો અવાજ ભરાઈ આવતો હતો. પણ મારા માટે તેમના દિલમાં એક ખાસ પ્રાર્થના થતી હતી. તે ઈચ્છતી હતી કે મારી જિંદગી સુધરી જાય, પણ આવું કંઈ ન થઈ શક્યું. પછી આખરે તે દિવસ આવ્યો જેણે મારી જિંદગીને હંમેશા માટે યાદગાર બનાવી દીધી. હું તે દિવસે ઉદાસ બેઠેલી હતી. આંખોમાં આંસુ હતા, કારણ કે તે દિવસે મારો જન્મદિવસ હતો. મારા મગજમાં એ જૂના દિવસો ફરી રહ્યા હતા. તે ક્ષણ યાદ આવી રહી હતી જ્યારે રમન મારા માટે જન્મદિવસ માટે ખાસ કરીને દુબઈથી આવ્યા હતા. તે ખુશી, તે સજાવટ, તે હોટલ, તે આટલો મોટો કેક અને તે સોનાનો સેટ, બધું જ મારી આંખો સામે ફરી રહ્યું હતું. મારા હાથમાં એ જૂની તસવીર હતી જેને મેં ફ્રેમ કરાવીને રાખી હતી. હું તેને મારા ખોળામાં રાખીને બેઠેલી હતી અને ચૂપચાપ ભૂતકાળમાં ખોવાયેલી હતી. બધી તરફ સન્નાટો હતો. ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી કે અચાનક સાસુની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મુશ્કેલીથી હાથ ઉઠાવીને દરવાજા તરફ ઇશારો કર્યો. તેમના ચહેરા પર એવો ભાવ હતો જાણે તે કંઈક જોઈ રહી હોય જે હું હજી જોઈ નહોતી શકી. મેં ધીમેથી પાછળ ફરીને જોયું તો દંગ રહી ગઈ. દરવાજા પર રમન ઊભા હતા. 8 વર્ષ પછી તેમના હાથમાં કેટલીક બેગ હતી અને આંખોમાં આંસુ હતા. તે થાક અને લાગણીઓ બંને લઈને ચૂપચાપ ઊભા હતા, જાણે સમય ત્યાં જ રોકાઈ ગયો હોય. હું થોડી ક્ષણ તેમને જોતી રહી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ સાચું છે. મારા પગ તેમની તરફ વધી ગયા. અમે બંને એકબીજાની પાસે આવ્યા, પણ એક ક્ષણમાં બધું જાણે શાંત હતું. ફક્ત આંસુ વહી રહ્યા હતા. પછી તેમણે મને ગળે લગાવી લીધું. તેમની પકડ મજબૂત હતી અને અવાજ ધ્રુજી રહ્યો હતો.
તે બોલ્યા, હું હંમેશા માટે પાછો આવી ગયો છું, મેં બધું છોડી દીધું, તો હું તારી પાસે આવી ગયો છું. હું કશું ન બોલી શકી, ફક્ત રોતી રહી. મારા અંદર ખુશી પણ હતી અને એક અજાણ્યો ડર પણ. 8 વર્ષ પછી તે મારા સામે હતા, પણ સમયે ઘણું બધું બદલી નાખ્યું હતું. મારી નજર ફરી સાસુ તરફ ગઈ. તે હજી પણ એ જ હાલતમાં હતી, પણ તેમની આંખો ખુલી હતી. હું તેમની પાસે ગઈ, તેમને અવાજ આપ્યો, તેમનો હાથ પકડ્યો, પણ તે જઈ ચૂક્યા હતા. તેમના ચહેરા પર એક અજીબ સંતોષ હતો, જાણે તે બધું જોઈને નિશ્ચિત થઈ ગયા હોય. હું ત્યાં જ બેસી ગઈ. મારા અંદર જાણે બધું તૂટી ગયું. રમન પાછળ ઊભા હતા આંસુઓ સાથે. તે કંઈ બોલી ન શક્યા, ન પોતાની મા સાથે અને ન પોતે. ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો, જે દરેક અવાજથી મોટો હતો, અને તે ઘર જ્યાં ક્યારેક જિંદગી હતી, હવે ફક્ત યાદોનો હિસ્સો બનીને રહી ગયું હતું. રમને બધું ધીમે ધીમે જણાવ્યું. તેમનો અવાજ ભારે હતો. બોલ્યા, હું ગુસ્સા અને અહંકારમાં આંધળો થઈ ગયો હતો. મેં ખોટો નિર્ણય કર્યો અને બીજી વાર લગ્ન કરી લીધા. હું ચૂપચાપ જોતી રહી. તે ફરી બોલ્યા, તે સ્ત્રી ખરાબ નહોતી, પણ તે લગ્ન જેવા સંબંધમાં રહેવા માટે પણ નહોતી. તેને આ સંબંધની ઊંડાઈથી કોઈ મતલબ નહોતો. હું તને ક્યારેય ભૂલી ન શક્યો, પણ મેં મારી જીદમાં બધું ખરાબ કરી દીધું. તે પોતાનો ચહેરો હાથોમાં છુપાવીને રોવા લાગ્યા, જાણે પોતાથી શર્મિંદા હોય. પછી બોલ્યા, સાથ ન રહ્યો, ભરોસો ન રહ્યો, હું તૂટી ગયો, પણ તેમ છતાં હું કોઈને કોઈ રીતે તને પૈસા મોકલતો રહ્યો. તે મારી તરફ જોઈને ધીમેથી બોલ્યા, આ જ વાત પર તે મારી સાથે લડતી હતી, અને પછી અમારી લડાઈઓ વધતી ગઈ. એક દિવસ તે મને છોડીને ચાલી ગઈ. તો તેનો ઉલ્લેખ કેમ કહી રહ્યા છો? છોડો. રમને મારી તરફ જોયું નહીં. આ મારી ભૂલ હતી, ફક્ત તેને નહીં. તે મારી માની સેવા કરી, તે મારા હિસ્સાઓ પણ ફરજ નિભાવ્યો, પણ મેં શું કર્યું? તને એકલી છોડી દીધી. તેમના અવાજમાં પસ્તાવો હતો અને આંખોમાં નમી. ભગવાને મને સજા આપી. હું તો મારી મા પાસેથી છેલ્લી વાર માફી પણ ન માંગી શક્યો. તે મને માફ કર્યા વિના ચાલી ગઈ. મેં ધીમેથી તેમનો હાથ પકડ્યો અને કહ્યું, તે બધાને માફ કરીને ગયા છે, ચિંતા ન કરો રમન. તેમને ઊંડો શ્વાસ લીધો. તે બોલ્યા, અમે બંને આપણી જિંદગી હવે ફરી શરૂ કરીશું, ત્યાંથી જ્યાંથી હું તને છોડીને ચાલ્યો ગયો હતો. અમે વીતેલા વર્ષોને આપણી જિંદગીના વચ્ચેથી કાઢી નાખશું. તેમની આંખોમાં આશા હતી. તે બોલ્યા, હું ઈચ્છું છું કે તું ફરીથી મારી પત્ની બનીને મારી સાથે રહે. મારા માટે આજે પણ સંતોષનું નામ ફક્ત તું છે. તું જે એ સ્ત્રી છે જે એક પુરુષને જિંદગીમાં ફક્ત એક જ વાર મળે છે, તો મારાથી ક્યારેય દૂર ન થવું. મારા નાના નાના અરમાન છે. તું તેમનો ખ્યાલ રાખજે. મેં ધીમેથી કહ્યું, ઠીક છે. ત્યારબાદથી જાણે સમય બિલકુલ બદલાઈ ગયો. માજીના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા, અને અમે અમારી નવી શરૂઆત તરફ પગલાં વધારી દીધા હતા. રમને બધું ફરીથી સંભાળવાનું શરૂ કર્યું. તેમણે પોતાનું કામ ફરી શરૂ કર્યું. ઘરમાં પણ સંતોષ મહેસૂસ થવા લાગ્યો. જૂના ઘાવ ધીમે ધીમે ભરાવા લાગ્યા. મેં મહેસૂસ કર્યું કે જિંદગી ક્યારેય એક જેવી નથી રોકાતી. પછી એક દિવસ મેં રમનને જણાવ્યું કે હું માં બનવાની છું. આ ખબર મારા માટે પણ કોઈ ચમત્કારથી ઓછી નહોતી. ઘરમાં એક નવી ખુશીની લહેર દોડી ગઈ. જ્યારે ડૉક્ટરે જણાવ્યું કે જોડિયા બાળકો છે, અમે આશ્ચર્યચકિત રહી ગયા. એક ક્ષણ માટે તો વિશ્વાસ જ ન થયો. રમન મારી પાસે બેસીને વારંવાર કહેતા કે આ બધું ભગવાનની મહેરબાની છે. હું રોતી રહી, હસતી રહી અને વિચારતી રહી કે ભગવાને મારા પર કેટલી મોટી કૃપા કરી છે. એવું લાગ્યું જાણે જિંદગીએ એક ઝટકામાં બધું પાછું આપી દીધું. એ દિવસોમાં રમને મારો ખૂબ ખ્યાલ રાખ્યો. તે દરેક સમયે મારી પાસે રહેતા, મારા આરામનો ખ્યાલ રાખતા, ખાવા પીવાનું પણ ધ્યાન રાખતા. ડૉક્ટર પાસે પણ અમે નિયમિત તપાસ માટે સતત જતા. ઘરમાં નોકરાણી પણ રાખી લેવામાં આવી, જેથી મને કોઈ મુશ્કેલી ન થાય. સમય વીતતો ગયો અને ધીમે ધીમે બાળકોના આવવાની રાહ વધતી ગઈ. અને પછી તે દિવસ આવ્યો જ્યારે અમારા ઘરમાં 2 જોડિયા બાળકોને એકસાથે આંખો ખોલી. બંને દીકરા હતા. ઘરમાં ખુશીઓનો માહોલ હતો. રમનની આંખોમાં આંસુ હતા. હું મારા બાળકોને જોઈ રહી હતી અને ભગવાનનો ધન્યવાદ કહી રહી હતી. મારી જિંદગી સંપૂર્ણ થઈ ગઈ હતી. રમને મને જોઈ અને બોલ્યા, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. મારી જિંદગીને ખુશીઓથી ભરી દેવા માટે, તેને પૂરી કરવા માટે. મેં હસીને મારા બાળકોને છાતીએ લગાવી લીધા. બાળકોના હસવા બોલવાના અવાજો ઘરમાં ગુંજવા લાગ્યા. એવું લાગ્યું જાણે આ ઘરમાં જાન પાછી આવી ગઈ હોય. એકવાર ફરીથી અમે અમારી દુનિયા વસાવી લીધી. મેં ઘણું બધું જોયું, ઘણું બધું સહન કર્યું, ઘણું બધું સમજ્યું, અને આ બધા પછી હું એ જ જાણી શકી કે સંબંધો ફક્ત પ્રેમથી નહીં, પણ ધીરજ, સેવા અને ઘણું બધું એડજસ્ટ કરવા અને સહન કરવાથી પણ બને છે. અને સમય હંમેશા દરેક વસ્તુનો હિસાબ જરૂર આપે છે. સાચું કહું તો જીવનમાં હવે એટલી ખુશીઓ છે કે તે વીતેલા વર્ષો યાદ જ નથી આવતા. જ્યારે હું એ વર્ષો પસાર કરી રહી હતી, તો લાગતું હતું જાણે જિંદગી જ ખતમ થઈ ગઈ છે અને મને ક્યારેય ખુશી નહીં મળે. હું ક્યારેય સંભાળી નહીં શકું. મારો પતિ ક્યારેય પાછો નહીં આવે. પણ ભગવાને બધું ઠીક કરી દીધું. આજે જિંદગી સારી છે. ક્યારેક રમનના ભાઈ બહેન મળવા આવી જાય છે. અમે હજી પણ તેમનો ખ્યાલ રાખીએ છીએ, પણ હવે અમારી મહેનતની કમાણીનો એક પણ રૂપિયો તેમના પર નકામો ખર્ચ નથી કરતા. જે પણ કરવામાં આવે છે તે ફક્ત જરૂરત અને ઇજ્જત સાથે જ કરવામાં આવે છે.
મારો પતિ બોલે છે કે મેં બધાના રંગ જોઈ લીધા અને બધાનો વ્યવહાર પણ સમજી ગયો છું. હું ફક્ત તું જ મારી સાથે હંમેશા એક જેવી રહી. હું આ બધું સાંભળીને ચૂપ થઈ જાઉં છું, કારણ કે મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે સમયે બધું બદલી દીધું. મેં ધીરજ રાખી તો મારી જિંદગીમાં સંતોષ પાછો આવ્યો. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો અને હાઈપ પણ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. વાર્તાના બધા પાત્રો, નામ, ઘટનાઓ અને સ્થળ લેખકની કલ્પના પર આધારિત છે. તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સમાનતા જોવા મળે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ સંબંધ, સમાજ કે વ્યક્તિ સાથે વિશેષ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. ધન્યવાદ.